સુરતમાં તંત્ર દ્વારા ગરીબોને અપાયેલા આવાસોમાં પાન માવા ખાઈ ત્યાં પિચકારી મારનારો સામે મહિલાઓએ ગૃહ રાજ્યમંત્રીને ફરિયાદ કરતા ગૃહ રાજ્યમંત્રી બી ફર્યા હતા અને મહિલાઓને હાથમાં દંડો લઈ બેસવાનું કહ્યું હતું। સ્વચ્છ સુરતમાં ગરીબોને રહેવા માટે આવાસ બનાવી આપવામાં આવ્યા છે। જો કે આવાસોમાં રહેતા કેટલાક લોકો પાન માવા ખાઈ દાદર અને લિફ્ટમાં પિચકારી મારતા હોય, જેને લઈને મહિલાઓમાં રોષ જોવા મળ્યો છે। તો મહિલાઓએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને મળી ફરિયાદ કરતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વિફર્યા હતા અને મહિલાઓને કહ્યું હતું કે હાથમાં લાકડી લઈને બેસો, કોઈ માવાની પિચકારીથી બિલ્ડિંગ અને લિફ્ટ ગંદકી કરશે નહીં। મહિલાઓએ હર્ષ સંઘવીના આવાસના પુરુષો દ્વારા કરાતી ગંદકી કે ફરિયાદ પણ કરાતા તેઓએ કાર્યવાહી માટે પણ આશ્વાસન આપી પોલીસ ફરિયાદ કરવાનું જણાવ્યું હતું। સાથે આવાસમાં ગાર્ડનની જગ્યાએ લોકો વાહનો પાર્ક કરતા હોય, જેને લઈને હર્ષ સંઘવીએ તાત્કાલિક 5 લાખની ગ્રાન્ટ ગાર્ડન માટે આપી હતી। પણ પકડીને ધોકો લો ને હાથમાં બધા ભેગા થઈને, એ ભગાવો બધાને તમે। ના ભાઈ, આ ખોટું કહેવાય। તમે આ મસાલાની પિચકારીઓ બિલ્ડિંગના તમામ દિવાલો પર ઠોકો છો, બરાબર છે, અને પછી પાછા બેઠા બેઠા આ નથી થયું ને પેલું નથી થયું ની વાત કરવાની। ભાઈ, તમને લોકોને શરમ આવવી જોઈએ। તમે બધી જ જગ્યા પર ડોલ મુકાવરાવી લો। હા, લિફ્ટમાં થૂકો। આ કઈ શરમ તો આવવી જોઈએ કે નહીં? આપણે સરકારે બનાવ્યું, સાચી વાત છે ભાઈ, એક જ મિનિટ, સરકારે બનાવ્યું, સાચી વાત છે, પરંતુ હવે આ ઘર સરકારનું નથી કે આ રીતે થૂકો છો। હવે તો આ ઘર તમારું છે ભાઈ। હવે આ બધી પ્રાઇવેટ સોસાયટીઓમાં આજુબાજુમાં જાઓ, આટલી છૂટ વાળી જગ્યા કોઈ જગ્યા પર છે કોઈ જગ્યા પર? હવે અવાજ નથી આવતો, પાણીનો અવાજ આવ્યો ખાલી જોડે। ના, હું સાચું કહું છું। હું તમારી જેટલી બી ફરિયાદ છે હું સાંભળવા માટે તૈયાર છું। નાની મોટી કોઈ બી તકલીફ હોય તો એ તમારો હક છે મને પૂછવાનું, ને મારી જવાબદારી છે કામ કરવાની। સ્વચ્છ સુરતમાં સરકારી આવાસોમાં જ ગંદકી કરનારો સામે હાલ તો ગૃહ રાજ્યમંત્રી લાલ લાંગ કરી છે। અઝર કુર્સી સાથે હર્ષદ સેઠા।